નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરવાની છે મકર સંક્રાંતિ ક્યારે છે, મકર સંક્રાંતિમાં દાન પુણ્ય કરવાનો મુહૂર્તનો ટાઈમ શું છે। આ વર્ષે મકર સંક્રાંતિના દિવસે રવિ યોગ બની રહ્યો છે। તો મિત્રો, રવિ યોગ કેટલા સમય છે, રવિ યોગ કેવી રીતે રચાય છે, રવિ યોગમાં દાન પુણ્ય અને સૂર્યની ઉપાસના કરવાથી તમારા જીવનની પરેશાનીઓ દૂર થવા લાગશે। તો મિત્રો, એક વિનંતી છે કે વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો અને વિડીયોને એક લાઈક કરી દેજો અને સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે। તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ। મકર સંક્રાંતિ આવી રહી છે। મકર સંક્રાંતિના દિવસે દાન પુણ્ય કરવાનો રિવાજ છે। લોકો મકર સંક્રાંતિના દિવસે દાન કરી પાપોમાંથી મુક્તિ મેળવતા હોય છે। ત્યારે આ મકર સંક્રાંતિના દિવસે રવિ યોગ બની રહ્યો છે। રવિ યોગમાં દાન કરવાથી વિશિષ્ટ લાભો મળતા હોય છે। આ વર્ષે 2024માં મકર સંક્રાંતિના દિવસે રવિ યોગ બની રહ્યો છે। મકર સંક્રાંતિના અવસર પર સ્નાન અને દાન કર્યા પછી આપણે સૂર્ય ભગવાનની પૂજા કરીએ છીએ અને રવિ યોગ પણ સૂર્ય ઉપાસના માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે। મકર સંક્રાંતિ એ સમયે આવે છે જ્યારે સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરે છે। મકર સંક્રાંતિના દિવસે શુભ સમયે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ। ત્યારબાદ સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ। તે પછી કાળા તલ, ગોળ, ચોખા, ઘઉં, ગરમ વસ્ત્રો વગેરેનું દાન કરવું જોઈએ। કોઈ પણ રીતે આ દાન રવિ યોગમાં સારું પરિણામ આપે છે। મકર સંક્રાંતિ 2024 તારીખ વૈદિક કેલેન્ડર મુજબ ગ્રહોના રાજા સૂર્ય ભગવાન 15 જાન્યુઆરી 2024ના રોજ સવારે 2:54 વાગે શનિની રાશિ મકર રાશિમાં પ્રવેશ કરશે। આ આધારે 15 જાન્યુઆરી સોમવારે મકર સંક્રાંતિ ઉજવણી કરવામાં આવશે। તે દિવસે પોષ માસ શુક્લ પક્ષની પાંચમ તિથિ છે। મકર સંક્રાંતિ 2024ના દિવસે સ્નાન, દાન અને મુહૂર્તનો સમય 15 જાન્યુઆરીએ મકર સંક્રાંતિના દિવસે મહા પુણ્યકાળ સવારે 7:15 થી 9 કલાક સુધી છે। તે દિવસે મહાપુણ્યકાળ 2.5 કલાકનો છે। મકર સંક્રાંતિના દિવસે સ્નાન કરવું અને દાન કરવું શ્રેષ્ઠ છે। જો કે તે દિવસે મકર સંક્રાંતિનું સ્નાન અને દાન બ્રહ્મ મુહૂર્તથી શરૂ થાય છે અને આખો દિવસ ચાલુ રહે છે। બ્રહ્મ મુહૂર્ત સવારે 5:27 થી 6:21 સુધી છે। મકર સંક્રાંતિના દિવસે સવારથી 11 વાગ્યા સુધી વરિયાન યોગ છે। રવિ યોગમાં મકર સંક્રાંતિ 2024 આ વર્ષે મકર સંક્રાંતિના અવસર પર રવિ યોગ બની રહ્યો છે। રવિ યોગ સવારે 7:15 થી 8:07 સુધી બનશે, જે બીજા દિવસે સવારે 6:10 થી 7:15 પણ બનશે। આ યોગમાં સૂર્યનું સ્નાન, દાન અને પૂજા કરવાથી ખૂબ જ લાભ થાય છે। મકર સંક્રાંતિ રવિ યોગ કેવી રીતે રચાય છે? જ્યારે ચંદ્રમાનું નક્ષત્ર સૂર્યના નક્ષત્રથી ચોથા, છઠ્ઠા, 9મા, 10મા
13મા કે 20મા સ્થાને હોય ત્યારે રવિ યોગ રચાય છે. કુંડળીમાં રવિ યોગને કારણે વ્યક્તિનું માન, સન્માન અને પ્રભાવ વધે છે. તે ઉચ્ચ પદ પ્રાપ્ત કરી શકે છે. વ્યક્તિ દાન અને સહકાર પણ આપે છે. રવિ યોગ તમામ દોષોનો નાશ કરે છે. આ યોગમાં તમે જે પણ કામ કરો છો તેનું શુભ ફળ મળે છે. મકર સંક્રાંતિ રવિ યોગમાં સૂર્ય ઉપાસનાથી થશે 5 મોટા ફાયદા. એમાં એક છે, રવિ યોગમાં સૂર્યની ઉપાસના કરવાથી તમારા જીવનની પરેશાનીઓ દૂર થવા લાગશે. સૂર્યની કૃપાથી તમારી ઉંમર અને સ્વાસ્થ્યમાં વધારો થશે. બીમારીઓથી રાહત મળી શકે છે. 2. જો તમે રવિ યોગ દરમિયાન કોઈ પણ કામ કરો છો તો તેમાં સફળતા મળવાની શક્યતાઓ વધારે છે. આ યોગના કારણે તમામ દોષો દૂર થાય છે અને કાર્ય સફળ થાય છે. 3. રવિ યોગમાં ભગવાન ભાસ્કરની પૂજા કરવાથી ઘર ધન ધાન્યથી ભરાય છે. મકર સંક્રાંતિના દિવસે સૂર્યદેવની કૃપાથી શનિ મહારાજનું ઘર ધનથી ભરાઈ જશે. 4. રવિ યોગમાં સૂર્યદેવની પૂજા કરવાથી કરિયરમાં પ્રગતિનો માર્ગ મોકળો થાય છે. મકર સંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાનને લગતી વસ્તુઓ જેમ કે ગોળ, લાલ વસ્ત્ર, ઘી, તાંબુ વગેરેનું દાન કરો. 5. રવિ યોગના શુભ પરિણામ મેળવવા માટે અહંકારથી દૂર રહો. માતા પિતા અને વડીલોના આદર કરો. નિયમો વિરુદ્ધ કામ કરશો નહીં. તેનો પ્રભાવ વધારવા માટે પાણીમાં લાલ ચંદન અને લાલ ફૂલ નાખી સૂર્યદેવને અર્ધ્ય ચડાવો. મિત્રો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સંજુ ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.